જો મિત્રો, આ દાખલો આપણે ગઈકાલે ગણેલો છે, છેલ્લો દાખલો. પણ એ દાખલાની અંદર મેં ભૂલથી બે દાખલાની રકમ થોડી મિક્સ કરી છે. એટલે ગઈકાલે ગણ્યો છે દાખલો કમ્પ્લીટ સાચો છે, પણ મેં અહીંયા ઉગમ બિંદુ લખ્યું છે. એટલે ઉગમ બિંદુની બદલીમાં તમને બિંદુ 1-3 પણ પૂછી શકે. તો આપણે બિંદુ 1-3 હોય ને મિત્રો, તો આપણે ડાયરેક્ટ આમ જ લખીએ ને. જો આ રેખા, આપણે કોઈ એક્ઝેક્ટ આકૃતિ દોરવી જરૂરી નથી, સમજાય એ રીતે. અને આ તમારું કોઈ પણ એક બિંદુ, જે નામ આપો એ નામ ના આપો તોય ચાલે. હવે આ બિંદુમાંથી તમારે રેખા ઉપર શું દોરવો છે? લંબપાત. તો આ મિત્રો જે લંબપાત છે એ લંબપાતના યામ તમારે શોધવા છે. તો આ મિત્રો જે એમ છે એ એમના આપણે યામ શોધવા છે. તો હવે જુઓ મિત્રો, અહીં રેખા AM અને આ જે બે રેખાઓ છે મિત્રો, એ પરસ્પર કેવી રેખાઓ છે મિત્રો? લંબ. તો અહીં રેખા AM નો ઢાળ બરાબર -1 રેખા નો ઢાળ. તો -1 x નો સહગુણક અપોન y નો સહગુણક, એટલે -4/3. મિત્રો હવે અહીંયા મને એક્ઝેક્ટ જે બિંદુ છે ને એ વંચાતું નથી. એટલે બિંદુ 1-3 છે કે બિંદુ 1-3 છે મારે ક્લિયર નથી. 1-3 લેવું હોય તો 1-3 લેજો, અને 1-3 લેવું હોય તો 1-3 લેજો. જે લખશો એ ચાલશે મિત્રો, બરાબર છે. એટલે અહીંયા બિંદુ જે છે ને મિત્રો એ મને બુકમાં ક્લિયર નથી દેખાતું, એટલે તમારે માઇનસ જ રાખો ને, કોઈ સુધારો નથી. ચલો જવા દો ને મિત્રો, એનાથી કોઈ આપણને રકમમાં એટલે જવાબમાં કદાચ ફેર પડે, રીતમાં કોઈ ફેર પડશે નહીં. આ રેખા AM અને આ રેખા એ એકબીજાને લંબ છે, એટલે આ રેખાનો ઢાળ બરાબર -1 અપોન આ રેખાનો ઢાળ, એટલે એ રેખાનો ઢાળ તમને મળ્યો -4/3. તો હવે જુઓ, અહીં ઢાળ M બરાબર -4/3 અને બિંદુ તમને આપેલું છે 1-3. તો આપણે લખીએ કે રેખા AM નું સમીકરણ લખો, ઢાળ બિંદુ સમીકરણ લખો. જે લખશો એ સ્વીકાર્ય છે મિત્રો. હવે તમારું જે બિંદુ છે એને મિત્રો આપણે x1 y1 કહીએ છીએ. તો y -3 4/3 x -1, તો 3y + 3 -4 x -1, તો 3y + 9 -4x + 4, તો 3y -9 + 4x -4 0, તો 4x + 3y + 5 બરાબર 0. તો આ જે મિત્રો મળ્યું આપણને એ શું મળ્યું? લંબ રેખાનું સમીકરણ. તો હવે આપણે કહી શકીએ
કે અહીં રેખાઓ તો એક તમે શોધી 4x + 3y + 5 બરાબર 0 અને બીજી તમને રકમ આપેલી છે 3x - 4y - 16 બરાબર 0 ના છેદ બિંદુ એમ ના યમ અને છેલ્લે જવાબ માટે લંબપાદના યમ બરાબર એમ જે મળ્યા તે મિત્રો. તો હવે તમને મિત્રો છેદ બિંદુ શોધતા આવડતું હશે તો છેદ બિંદુ આપણે કઈ રીતે શોધીએ છીએ એ જુઓ મિત્રો. નોંધ કરીને આખું વિગતવાર લખાણ લખવું હોય તો અહીંયા લખો મિત્રો. જો બિંદુ એક્ઝેક્ટ બુકનું હશે, મારે શું છપાણું નથી, તો એક્ઝેક્ટ જવાબ આવશે. જો બિંદુમાં મેં ભૂલ કરી છે તો જવાબ બદલાશે મિત્રો. તો હવે જુઓ, આ બે સમીકરણ ખરા કે કોઈ પણ એકનો સહગુણક સરખો બનાવો. ધારો કે આ બેનો સહગુણક સરખો બનાવો તો આને 4 વડે ગુણો ને આને 3 વડે. તો જુઓ અહીં 4x ચાર વડે અને ને 3 વડે ગુણી બંનેનો સરવાળો કરતો. મિત્રો ઉકેલ તો તમને આવડે છે. કોઈ પણ એકના સહગુણક સરખા બનાવવાના તો ગુણો 16 4 3 12 5 4 20 ગુણો 3 3 9 4 3 12 16 3 48 બરાબર 0. હવે આ બેનો સરવાળો કરો તો 25x - 28 0 તો 25x 28 તો x બરાબર 28/25. હવે તમે ગમે તે એક સમીકરણમાં કે 3x - 4y - 16 બરાબર 0 તો x ની કિંમત મૂકો 28/25 -16 બરાબર 4y. જો મિત્રો આ રેખા આમ લંબાવો, આ રેખા આ બેનું છેદ બિંદુ એટલે એ તમારું શું થઈ ગયા એમના યમ. તો હવે આપણે એમના યમ આપણને મળી જાય. ચલો લસા લો. 25 16 એટલે 25 × 255 એટલે 400 માઇનસ 400 ભાગ્યા 25 બરાબર 4y. 24 3 6 2 8 બરાબર 25 × 16 150 ના 250 400 ભૂલ ચૂક લેવી દેવે મિત્રો. તો માઇનસ 316 ભાગ્યા 100 બરાબર y. ચારે ભાગ ચલાવો એટલે આ 25 316 ભાગ્યા 4 કરો 4 7 એટલે 79 મિત્રો. તો તમને x મળ્યો
અને મિત્રો તમને y મળ્યો, તો હવે આપણો જવાબ લખી દઈએ કે m ના યમ x y બરાબર 28/25 માઇનસ 79/25 છે. તો જે તમને m મળ્યો મિત્રો એ m એ આપણો લંબપાદ બન્યો મિત્રો. તો પરીક્ષાની અંદર આ જે મેં આખું છેદ બિંદુ શોધ્યું એ મિત્રો પરીક્ષામાં ના લખો અહીંયા સુધી, અને રબકામો એ લખાણ લખી અને ડાયરેક્ટ અહીંયા જવાબ લખશો તો મિત્રો ચાલશે. છેદ બિંદુ લખવું ના લખવું એ તમારો પ્રશ્ન છે, પણ લખો તો મિત્રો મુદ્દાસર લખવાનું. બરાબર? એટલે મેં એને નોંધ કરીને લખ્યું છે, તો સમજીને આખો દાખલો લખી નાખજો. એટલે કાલે મિત્રો મેં ઉતાવળમાં શું કર્યું કે બિંદુ બદલી નાખ્યું, એટલે મેં બિંદુ લખ્યું ઉગમ બિંદુ, એટલે જવાબનું સ્વરૂપ બદલાય. બાકી મિત્રો ગઈકાલની રીત અને આજની રીત એ એક જ છે. એવો ને એવો દાખલો છે પણ થોડો અલગ. 15મો ઉગમ બિંદુમાંથી રેખા mx પ્લસ c પર દોરેલા લંબનો લંબપાદ -1 2 હોય તો m અને c મેળવો. આ મિત્રો એવો પણ સેજ એટલે સ્લાઇડ દાખલો અલગ થશે, અને આ દાખલો આપણે લખીએ એના પછી આ સ્વાધ્યાયમાં 3 દાખલા બાકી રહેશે. એક્ઝેક્ટ આકૃતિ દોરવી કોઈ જરૂરી નથી મિત્રો. તમે ગમે તેમ આકૃતિ દોરશો ચાલશે મિત્રો. આ રેખા y બરાબર આમ તો અર્થે આમ દોરો મિત્રો, કારણ કે આ m ઢાળ અને મિત્રો c અંતખંડ કાપતી રેખા છે. એટલે આ રેખા છે મિત્રો એ ખાલી y અક્ષને છેદે, x અક્ષને છેદે નહીં. એટલે આ તો એક સમજવા માટે આમ દોરો. આ આપણું ઉગમ બિંદુ, અને આ મિત્રો લંબપાદ તમને આપેલો છે -1 2. આ લંબ છે મિત્રો, એ રીતે મગજમાં રાખજો. તો ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ, એટલે આ રીતે આકૃતિ થાય મિત્રો. કોઈ નહીં, તમે આમ રેખા દોરો આમ દોરો, આકૃતિથી કોઈ મતલબ નથી, પણ આકૃતિ એ તમારી સમજ માટે. તો હવે જુઓ મિત્રો, અહીંયા ધ્યાન રાખજો. અહીં O 0 0 m -1 2 છે, માટે રેખા OM નો ઢાળ બરાબર y માંથી y યામ x માંથી x યામ બાદ કરો એટલે મિત્રો -2. રેખા y બરાબર mx પ્લસ c, પેલી બાજુ પદ લઈ જાઓ મિત્રો,
તો mx માઇનસ વાય પ્લસ સી બરાબર 0 નો ઢાળ m2 બરાબર માઇનસ એક્સનો સહગુણક અપોન વાયનો સહગુણક એટલે m મળી ગયો. અહીં OM રેખા અને y બરાબર mx પ્લસ સી એ એકબીજાને લંબ છે. અને મિત્રો તમે જાણો છો કે બે રેખાઓ પરસ્પર લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1. તો તમારો ઢાળ થયો -2 ઇન્ટુ m -1. તો m તમને મળી ગયો કેટલો? 1/2. ઉપર જે રીતે દાખલો ગણ્યો એ રીતે મિત્રો. તો હવે તમારે m મળી ગયો મિત્રો. તો હવે સી કઈ રીતે શોધશો તો જુઓ. આગળ વધીએ. અહીં બિંદુ m એ રેખા y બરાબર mx પ્લસ સી ઉપર આવેલ છે. આ તમારો લંબપદ એ આપણી રેખા ઉપર છે કે નહીં? તો એ રેખા ઉપર હોય તો આ મિત્રો કોની કિંમત થઈ? x અને આ y. તો મૂકો કિંમત. y બરાબર 2 m x બરાબર -1 પ્લસ 2 સોરી 2 કયો સી. તો 2 બરાબર -m પ્લસ સી અહીંયા લખું છું. તો 2 પ્લસ m બરાબર સી. એમની કિંમત આવી 1/2. તો લસા લઈ લો. તો સીની કિંમત આવી 4 પ્લસ 1 એટલે 5/2. એટલે અહીંયા મિત્રો તમે સમજીને લખો તો દાખલાની અંદર કોઈ તકલીફ તમને નહીં પડે અને ધીરે ધીરે સમજી અને આપણે દાખલો ગણતા જઈએ છીએ. એટલે લંબપદ છે તો શું કરવું એ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. લંબપદ આવે, લંબનો લંબપદ એટલે રેખાઓ પરસ્પર લંબ હોય છે. હવે રેખાઓ પરસ્પર લંબ છે તો મિત્રો લંબ રેખાનો ઢાળે મળે, આપેલી રેખાનો ઢાળે મળે, લંબ રેખાનું સમીકરણ મળે. તમારે દાખલો કઈ રીતે ગણાય છે એ અનુરૂપ કિંમત લો અને દાખલો ગણો. આગળ વધીએ મિત્રો. સત્તરમો દાખલો. A23 B4 -1 C13 C12 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. ત્રિકોણ ABC ના શિરોબિંદુ એમાંથી દોરેલ વેધની લંબાઈ અને વેધનું સમીકરણ મેળવો. મિત્રો આપણે
15 પછી ડાયરેક્ટ 17માં ગયા છીએ, એટલે 16મો દાખલો ડ્રોપ કર્યો છે. 16મો દાખલો ડ્રોપ કરવાનું કારણ ત્રિકોણમિતિ છે. ત્રિકોણમિતિ જ્યારે આપણે ચાલુ કરીએ અને ત્રિકોણમિતિ પૂરું થાય એટલે મિત્રો તમે મને યાદ કરાવજો કે આ સ્વાધ્યાય 10.3નો 16મો દાખલો બાકી છે, એ યાદ કરાવવાની જવાબદારી તમારી મિત્રો. તો આ ત્રિકોણ એબીસી, હવે શિરોબિંદુ એમાંથી મિત્રો ભેદ દોરવો છે. મેં તમને એક દાખલો અગાઉ પણ ગણાયેલો છે મિત્રો. ભેદ અને મધ્યગા બેનો ફરક તમને યાદ હોવો જોઈએ. ભેદ હોય, આ ભેદ તો ખૂણો કાટખૂણો હોય, બિંદુ મધ્ય બિંદુ હોઈ શકે નહીં એક. અને મધ્યગા હોય તો બિંદુ મધ્ય બિંદુ હોય, ખૂણો કાટખૂણો હોઈ શકે નહીં. તો હવે આપણે ગણીએ છીએ મિત્રો, ધ્યાન રાખો કે અહીં બી અને સી, તો રેખા બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એ તમે લખી શકો. સમીકરણ બોલ્યા એટલે એક્સ વાય તો આયા, એના યામ બીના યામ, અને ત્રીજો સ્તંભ 1 1 1 બરાબર 0. ચલો એક્સ, તો એક્સ જે હાર્મોન જે સ્તંભમાં છે એ કાઢી નાખો. પછી વાયનું ચિહ્ન બદલો, પહેલી હાર ને બીજો સ્તંભ કાઢી નાખો. આ લખેલું છે એટલે મિત્રો ડાયરેક્ટ લખું છું 1, છેલ્લી હાર અને છેલ્લો સ્તંભ કાઢી નાખો બરાબર 0. તો એક્સ અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ, વન અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ, -1 -2, 4 - 1, 8 + 1 બરાબર 0. -3x -3y +9 0. ચેક કરજો મિત્રો, ભૂલ ના હોય. 4 - 1 1 2, -1 -2 -3x, 4 - 1 -3y, 8 + 1 બરાબર છે. -3 વડે ભાગી નાખો તો x + y -3 બરાબર 0. તો હવે જુઓ મિત્રો, આપણને શું મળ્યું? રેખા બીસી નું સમીકરણ. તો હવે હું આ રીતે લખી શકું. તો જુઓ મિત્રો, પહેલો પ્રશ્ન કે અહીં વેધની લંબાઈ, તો એના આપણે શું કહીશું મિત્રો? AM. તો હવે તમે મને આ મૂલ્ય લખાઈ શકો મિત્રો? AM એટલે શું? તો આમ લખાય કે બિંદુ એ નું રેખા થી લંબ અંતર કહેવાય મિત્રો. કહેવાય કે ના કહેવાય? આ બિંદુનું આ રેખા એટલે રેખા બીસી. તો બિંદુનું રેખાથી લંબ અંતર લો એટલે શું મળી ગયું? વેધની લંબાઈ.
અને મિત્રો આપણે દાખલા ગણેલા છે કે બિંદુનું રેખાથી લંબ અંતર શોધવું હોય તો એક્સની જગ્યાએ એક્સ એમ, વાયની જગ્યાએ વાય એમ માઇનસ અચળ પદ વર્ગમૂળમાં એક્સના સહગુણકનો વર્ગ પ્લસ વાયના સહગુણકનો વર્ગ એટલે 2/√2 એટલે √2. તો આ મળી ગઈ મિત્રો આપણને વેધની લંબાઈ મળી √2. મારે શું આકૃતિમાં દર્શાવી દો એટલે પેલું લખાણ કાઢી નાખો. અને આ આપણું મિત્રો સમીકરણ. રેખા બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ અને એ રેખાથી આ બિંદુ વચ્ચેનું જે લંબ અંતર છે એ મિત્રો થયો આપણો વેધની લંબાઈ. તો ચલો વેધની લંબાઈ મળી ગઈ મિત્રો. હવે મારે વેધનું સમીકરણ શોધવાનું છે. કઈ રીતે મળશે? તો જુઓ મિત્રો મળી જશે. અહીં વેધ અને રેખા પરસ્પર લંબ છે. તો અહીં AM નો ઢાળ બરાબર -1 રેખાનો ઢાળ. લંબ રેખાનો ઢાળ મિત્રો એ તમે જાણો છો. તો -1 x ગુણક અપોન વાયનો સહગુણક એટલે ઢાળ મળી ગયો મિત્રો 1. તો હવે ઢાળ મળ્યો, બિંદુ આપેલું છે. અહીં ઢાળ 1 અને બિંદુ A23. તો અહીં વેધ નું સમીકરણ y માઇનસ y1 ઇક્વલ ટુ mx માઇનસ x1. ધીરે ધીરે મિત્રો દાખલો આને ગણી કાઢીએ. તો હવે બિંદુના યમ એ આપણા માટે x1 y1. તો y માઇનસ 3 1 x માઇનસ 2 તો 0 x માઇનસ 2 માઇનસ y પ્લસ 3 તો x માઇનસ y પ્લસ 1 બરાબર 0. તો આ મળી ગયું મિત્રો આપણને વેધનું સમીકરણ. એટલે લંબાઈ એ મળી ગઈ, સમીકરણ એ મળી ગયું. અને આ સ્વાધ્યાયનો આમ છેલ્લો દાખલો, જે રેખાના અક્ષો પરના અંતઃખંડો A અને B હોય તેવી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ P હોય તો સાબિત કરો કે 1/p² બરાબર 1/a² પ્લસ 1/b². એટલે મિત્રો અહીંયા જુઓ કે દાખલો જે છે એમાં
આ એક દાખલો યાદ કરાવવાની જવાબદારી તમારી મિત્રો. 10.3 એનો દાખલા નંબર 16. રાઈટ, બરોબર છે. તો આ જે દાખલો છે મિત્રો, એ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ પાછો ખૂબ અગત્યનો દાખલો છે મિત્રો. પણ અત્યારે એ દાખલો હું નથી ગણી શકતો. એનું કારણ મિત્રો ત્રિકોણમિતિ છે. કારણ કે ત્રિકોણમિતિના સૂત્રો વાપરી અને એનો જવાબ લાવવો પડે છે. એટલે હાલ મિત્રો હું જવાબ લાવું તમને ખબર નહીં પડે. પણ જ્યારે ત્રિકોણમિતિ હું પૂરું કરું એ વખતે તમે મને આ દાખલો યાદ કરાવજો મિત્રો. એ જવાબદારી તમારી. તો હવે જુઓ, અહીં રેખાના અક્ષો પરના અંતઃખંડો એ અને બી છે. માટે રેખાનું સમીકરણ આવ્યું x upon a પ્લસ y upon b ઇક્વલ ટુ 1. તો x વાળું પદ, y વાળું પદ, અચળ પદ બરાબર 0. આગળ વધીએ મિત્રો. જો આટલા સુધી લખ્યું, રેખાના અક્ષો પરના અંતઃખંડ એ અને બી હોય તેવી રેખા, એટલા રેખા. તો જુઓ, અહીં રેખા એની વાક્ય લખો એટલે તમે શું ગોખવું ના પડે. આ રેખા પર ઉગમ બિંદુ, તો એ તમને આવડે છે, 0 0 માંથી દોરેલ લંબની લંબાઈ, તો એ તમને કીધી છે મિત્રો પી. કોઈ ઉદાહરણ કરજો મિત્રો, આરામથી આપણે લખીએ છીએ. જો હવે મિત્રો ઉગમ બિંદુમાંથી રેખા પર દોરે લંબની લંબાઈ, આ રીતે મિત્રો સમજવા માટે આ રેખા, આ ઉગમ બિંદુ, તો આ જે લંબ દોર્યો એ લંબની લંબાઈ એટલા થયું કે ના થયું. અને મિત્રો લંબની લંબાઈ એટલે લંબ અંતર કહેવાય કે ના કહેવાય. તો બિંદુનું રેખાથી લંબ અંતર લખવું હોય તો બિંદુના યામને રેખાના સમીકરણમાં એક્સની જગ્યાએ 0, વાયની જગ્યાએ 0 અને અચળ પદનો માનાંક અંશમાં છેદમાં એક્સનો સહગુણકનો વર્ગ અને વાયના સહગુણકનો વર્ગ લખાય. તો પી બરાબર 1/1 a સ્ક્વેર પ્લસ 1/b સ્ક્વેર લખાય. કારણ કે આ તો 0 -1 નો માનાંક +1. મિત્રો આ પદ આ બાજુ લાવી દો. 1/a સ્ક્વેર 1/b સ્ક્વેર બરાબર શું લખું? 1/p. આ પદ અહીંયા લઈ ગયો, એ પદ અહીંયા લાવ્યો. અને મિત્રો કરી દો બે બાજુ વર્ગ, એટલે 1/p નો સ્ક્વેર. તમે બંને બાજુ શું કર્યો મિત્રો? વર્ગ. અને મિત્રો બંને બાજુ વર્ગ કરો એટલે વર્ગ અને વર્ગમૂળ શું થઈ જાય? કેન્સલ. અને જે આવે એ તમારો શું બની ગયો મિત્રો? જવાબ. જોઈ લો. અને એક ટૂંકો દાખલો છે મિત્રો, એ આપણે ગણી કાઢીએ. ઉદાહરણ 16.
સાબિત કરો કે B1 B2 નોટ ઇક્વલ ટુ 0 માટે રેખાઓ A1x પ્લસ B1y પ્લસ C1 બરાબર 0 અને A2x પ્લસ B2y પ્લસ C2 બરાબર 0 એ પહેલો પ્રશ્ન સમાંતર હોય તો A1 upon B1 બીજું લંબ હોય તો A1 B2 માઇનસ A1 A2 પ્લસ B1 B2 બરાબર 0. ટૂંકો દાખલો છે મિત્રો અને આપણે ઝડપથી ગણી કાઢીએ. જો બે રેખાઓ આપેલી છે તો રેખા A1x પ્લસ C1 બરાબર 0 નો ઢાળ તો માઇનસ x નો સહગુણક અપોન y નો સહગુણક. રેખા A2x પ્લસ B2y પ્લસ C2 બરાબર 0 નો ઢાળ તો એ થશે x નો સહગુણક અપોન y નો સહગુણક. અને હવે મિત્રો જવાબ લઈ લઈએ. બે ટોપિક વિકલ્પો બે છે પણ જો મિત્રો ખૂબ સરળ છે. તો પહેલો પ્રશ્ન કે અહીં રેખાઓ કેવી છે? સમાંતર. તો મિત્રો બે રેખાઓ સમાંતર હોય તો બંને રેખાના ઢાળ એ સમાન થાય. તો પહેલી રેખાનો ઢાળ બરાબર બીજી રેખાનો ઢાળ માઇનસ માઇનસ ગયું તો A1 અપોન B1 બરાબર A2 અપોન B2. એ તમારો પહેલો જવાબ અને એ જ રીતે બીજો જવાબ લખી દો એટલે દાખલો પૂરો. અહીં રેખાઓ પરસ્પર લંબ છે. મિત્રો રેખાઓ પરસ્પર લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1 થાય. તો માઇનસ A1 અપોન B1 માઇનસ A2 અપોન B2 બરાબર -1. આ ઢાળ લખ્યા. મિત્રો અંશનો ગુણાકાર અંશમાં તો A1 A2, છેદનો ગુણાકાર છેદમાં તો B1 B2 બરાબર -1. અને આને સામે ગુણી દો તો A1 A2 માઇનસ B1 B2 અને એ પદને આ બાજુ લાવી દો એટલે A1 A2 પ્લસ B1 B2 બરાબર 0. એ તમારું પરસ્પર લંબ હોય તો એનું આવી ગયું સૂત્ર. તો એક દાખલો હોમવર્કમાં ગણી કાઢજો એટલે આજનું કામ પૂરું. એ લખી નાખો રકમ ખાલી મિત્રો. આટલા ઉદાહરણ તમે ગણજો મિત્રો. ઉદાહરણ 13, 14, 15. આમાં તમને કોઈ પણ તકલીફ હોય તો મને કહેજો. 17 એટલે આપણને કોઈ દાખલો રહી ના જાય મિત્રો એટલા માટે. 18 અને 19
આટલા ઉદાહરણ તમે મિત્રો ગણી કાઢજો એટલે આપણો બુકના સંદર્ભમાં સ્વાધ્યાય 10.3 અહીંયા પૂરું. એટલે આટલા ઉદાહરણ તમે હોમવર્કમાં ગણી નાખજો મિત્રો.